હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો ફરીથી સવારમાં ન્યૂ જોડે મારી શરૂઆત થઈ ગઈ છે. સવારમાં તો આપણે લેડીઝોને ખબર જ હોય, સવારમાં એટલું કામ હોય, અફડાતફડી વાળું કામ હોય, આ કરું આ કરું આ કરું આ કરું, એવું ચાલ્યા જ કરે. તો જો આપણા વાસણ પડ્યા છે તો વાસણ ચડાવી દઈએ. આ કપડાં છે તો કપડાં આપણે છે ને આ મશીનમાં નાખી દઈએ અને આપણા કામનો છે ને આપણે શુભારંભ કરી દઈએ. જો અહીંયા થાય છે ચા અને સાથે સાથે રસોઈની પણ તૈયારી થાય છે, કારણ કે અત્યારે રજા હોય એટલે મોડા ઉઠ્યા હોય. એટલે જો આમાં દાળ બફાઈ છે અને આજે દાળ ભાત કરવાના છે અને ભીંડાનું શાક કરવાનું છે. તો ભીંડો આપણી પાસે આટલો જ છે, દાળ ભાત છે એટલે બહુ શાક ઓછું જોઈશે, જોકે વધારે જોઈએ પણ આજે ઓછું કરી નાખશું. આમાં માળી મચડી બધું બટાકા ને ટમેટા ને એવું બધું નાખીને ભીંડાનું શાક કરી નાખીએ અને પછી કરી લઈએ નાસ્તો. સો આપણે લઈ લઈએ દૂધ. અને દૂધમાં જો આવી રીતે ઠેલી રાખવી પડે છે, કારણ કે અહીંયા ઉપર બિલાડી આવી જાય છે ને બિલાડી આવી જાય ને તો દૂધની ઠેલી નીચે પડી હોય ને તો લઈને જતી રહી છે. તો આવું કંઈક હોય છે, એટલા માટે છે ને ઠેલી આગળ રાખવી જ પડે. અહીંયા કેવી રીતે બિલાડી આવતી હશે એ ખબર નથી, ગમે ત્યાંથી ચડીને આવી જતી હશે. તો સામેવાળાને ત્યાં હજી હમણાં જ એવું થયું હતું, પહેલાં પણ એવું થયું હતું, અત્યારે પાછું એવું થયું હતું કે દૂધની ઠેલી લઈને જતું રહ્યું. તો જો આપણા આ ગેલેરીમાં મની પ્લાન્ટ છે, ધનવેલ જે કહીએ એ. તો એ પ્લાન્ટ કેવડો મોટો થયો છે. જો આ પ્લાન્ટ છે ને આ અહીંથી આમ લઈને અહીંથી કરીને અહીંથી આટલું આમ ઉપર જાય છે, પછી ત્યાંથી લઈને જો અહીંયા સુધીનો છે. ને આ એક આ બીજી પણ સાથે થયું છે, એ જો આ બીજો છે એ જો આટલો થયો છે, અહીંયા છે, અહીંયા 12 છે અને ત્રીજું નથી, ત્રીજું તો જો આટલું જ થયું છે. તો મની પ્લાન્ટ છે ને બહુ ઉગે છે. અને આ ડબ્બામાં આપણે મૂક્યું છે ખાતર ને એવું બધી વસ્તુ છે, થોડી ધૂળ છે ને ખાતર છે, તો આપણે વાવવા હોય ને તો વાવી શકાય. તો પ્લાન્ટ છે ને મની પ્લાન્ટ જે બહુ મોટો થઈ ગયો છે ને એ છે ને કદાચ કટ કરીને પછી બીજામાં છે ને વાવી દેવું છે, કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. એ હાલત તમે જોઈ શકો છો. ના કરે છે. હવે બોલવાનું થોડું બોલવાનું તો નહીં, પણ આમ થોડા ગોગા વળે છે, આમ હાન્યા થાતા ને એવું બોલાય છે ને એની હાલત તમે જો. એક આંગળી મોઢામાં નાખે, એક અંગૂઠો કે એક આંગળી ઓલા રૂછા નાખીશ ચાલના. સુવાની જ મજા આવે નહીં નીવ એ ને. મારી ચોકલી જો એક જ આંગળી નાખવાની મજા આવે ને. જો આ બાજુ એને જમણી સાઈડ બહુ કંઈક થતું લાગે છે મોઢામાં, એટલે બહુ જ આંગળી નાખે છે. જો નીવ ક્યારનો ઉઠી ગયો છે અને અત્યારે છે ને એને દાડમનું જ્યુસ કરીને આપું છું. એને એ દાડમનું જ્યુસ અત્યારે છે ને પીવડાવી દો અને પછી આ મનીનું જે એ થોડીક વાર રહે ને તો છે ને આપણું કામ ચાલુ કરીએ જ મની પ્લાન્ટનું. ફુદીનો છે આપણો, આ જૂનો છે કોફી કલરનો દેખાય ને, અને આ નવો ફુદીનો છે. તો અમે પાણીપુરી લઈ ગયા હતા વિલાએ, તો ફુદીનો ખાસો હતો તો મેં ધોઈને છે ને સૂકવી દીધો, આપણે વેસ્ટ જવા નથી દીધો. ફુદીનાની છે ને એટલી બધી કિંમત હોય નહીં, પણ આપણે છે ને જવા દેવાની જીવ ન ચાલે, તો મેં ધોઈને છે ને એમને સૂકવી રાખ્યો હતો. જો સુકાઈ ગયો છે ને પછી આપણે આ ફુદીનો છે ને આપણે છાશના મસાલામાં છે ને નાખી શકીએ. અને અહીંયા ચાલે છે કામકાજ. શું કામકાજ થાય છે ભાઈ? આપણી દોરી અહીંયા જે કપડાં સુકવવાની દોરી હતી ને એ એકદમ ઢીલી પડી ગઈ હતી અને સડી ગઈ છે જોવો. તો ભાઈ આપણે આ તાર લઈ આવ્યા છીએ, જોકે ઓલી ગેલેરીમાં આપણે નાખ્યા જ છે. ક્યાં ગયા તાર તો બતાવો. આ રહ્યા તાર. જો આ તાર છે ને ફિટિંગ થાય છે, એટલે હવે જલ્દી આપણે તૂટે નહીં. અને ફિટિંગ માટે આપણે ભાઈને બોલાવી લીધા છે. એને કીધું હતું કે તમે 10 વાગે આવી જાજો, પણ ભાઈ બહુ પછી સુવામાં એને રજા હોય ને એટલે સુવાનું બહુ વધારે હોય, એટલે 10 ના 11 થાય 12 થાય એનું નક્કી ને. એને કીધું બેન તમારું નક્કી નહીં કે આટલા વાગે અમે કામ કરી આપીએ. હા હા, ચાર્જીસ તમારો કેટલો છે ભાઈ? 2000 રૂપિયા જેવો ચાર્જીસ થશે ખાલી. હા કાંઈ વાંધો નહીં, 2000 થાય 4000 થાય, અમારે કામ થઈ જવું જોઈએ, બીજું શું. કામ તમારું થઈ જશે તો 2000 રૂપિયા આપવા પડશે. હા કાંઈ વાંધો નહીં, જમીન જાજો તમે તમતારે. ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત બધું જમીન જાજો. તમારું કામ થઈ ગયો ડન. હા જો તો અમારા પૈસા આપી દો.
હા તમારા પૈસા ને જવો છે કેટલી ગરમી થાય છે. હા તમારા પૈસા આપી દે. જો આપણા છે ને તાર લાગી ગયા છે. જે આપણી આ ગેલેરી તો નાની નાની છે એટલે થોડોક ડિસ્ટન્સ જ છે, બહુ નથી વધારે, તો આપણે કપડાં સુકાવવામાં વાંધો ના આવે. અને જો આપણો લીમડો છે એ ખાસો મોટો થઈ ગયો છે, ગ્રો કરે છે લીમડો, અને બિચારો ત્રાસો થઈ ગયો છે. આપણે સપોર્ટ આપ્યો છે લાકડાનો તો પણ છે ને થોડોક ત્રાસો થઈ ગયો છે. તો આજે થોડું ઘણું પ્લાન્ટિંગનું કામ કરવું છે, જો થાય ને તો. અત્યારે તો નીવ સૂતો છે. ગરમી બહુ થાય છે, હવે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અને બીજી વાત એ કે ઘણા લોકોની કમેન્ટ હોય છે કે તમે રોજ વ્લોગ બનાવો દીદી, રોજ વ્લોગ બનાવો, પણ અત્યારે હું ફરીથી કહું કે અત્યારે બિલકુલ પોસિબલ નથી, કારણ કે નીવ નાનો છે હજી, એનામાં મારે ટાઈમ આપવો પડે. ઘરનું હું આખો દિવસ કામ કરતી હોય અને ઘરનું આપણે એક દિવસ કામ મૂકી દઈએ, 2 દિવસ મૂકી દઈએ. પાછું લેડીઝ જે છે, વુમેન જે છે એને ખબર જ છે કે ઘરનું આપણે કેટલું 2 દિવસ કામ મૂકી દીધું હોય તો ત્રીજે દિવસે તો એ કરવું જ પડે. તો કામકાજ એટલું હોય છે. તો મને પણ એવું થાય છે કે હું રોજ વ્લોગિંગ કરું, પણ એની પાછળ વ્લોગિંગ કર્યા પછી એડિટિંગ કરવાનું એટલું હોય છે, પછી નીવ તો અમારે હોય જ છે, તો પછી એ વસ્તુ પોસિબલ નથી અત્યારે. અને હું એમ વિચારતી હતી કે વીકમાં 2 વિડીયો નાખું, પણ અત્યારે એ પણ નથી થતું. તો એક વિડીયોમાં તમે કામ ચલાવી લ્યો અત્યારે. કોણ આવ્યું? મહેમાન આવ્યા? હે મહેમાન આવ્યા? હે નીવ? હે નીવ કોણ આવ્યું? હે વાળ પકડી લીધા જો. नेपाली जैसा किया. नेपाली ऐसा करते हैं, ऊपर रखते हैं. हाँ काम करके टाइम पे ना, हाँ काम करते हैं तब ऊपर रख है. हाँ अकेले अकेले रहते हैं तो बच्चों को भी साथ में लेके जाते हैं. है नीव? આવી રીતે નહીં, શોલ્ડર ઉપર રાખીને. હે નીવ? જો આપણો મની વેલ છે ને બહુ મોટી થઈ ગઈ છે, બહુ ખાસી લાંબી થઈ ગઈ છે, તો કટકો તોડીને છે ને હવે બીજામાં વાવી દઈએ. આઈ થિંક 2માં તો છે આપણી પાસે. આમાં વાવી છે ને? હા એમાં વાવી દો. ના વાવવું પડશે ને પછી. હા એ ભલે રહ્યો, સાથે જ રાખજે, અલગ તોડતી નહીં એને. બાંધું. અહીંયા જો આ કામ થાય છે નીવ જો. એને તો આ ખીલખીલાટ હસવું આવે છે, સુડાઈ દીધો છે ભાઈને. એ નીવ હે જો હસે જો તાંજમાં ચડી જાય પાછો. કટકા કરવા પડશે, નથી લાગતું? એ કટવામાં નાખી દે, અડધો કટ ઓલા બીજામાં. અંકુ તો શું કરસ? પડી ન જાતી હો ક્યાંક. જો આમાં કેવા માથે ચડી છે ટેબલ ઉપર ને ક્યાંક. આમ જો આ મનીવેલ બહુ મોટી છે ને, આમાં છે ને ઉપર આવી રીતે જે આ પાઇપ છે ને પડદાનું, એમાં આવી રીતે એને નાખી છે. એને હું કાઢું છું, પણ આ એક તો કપડાનો તાર નડે છે અને જોડે જોડે આ કાઢવું છે ને આ બહુ મોટી છે ને, તો બહુ શાંતિથી કાઢવી પડે છે. તો એના માટે હું હલવાઈ ગઈ છું જો. ભગવાન, આમાં તમે તો ન જ આવી શકો સંદીપ, હું જ આવું આમાં. મારા ચડવું નથી ત્યાં બાપા. ઓ મા વાત. આ રૂમની હાલત જુઓ તમે. આપણે આવી રીતે ઇન્ડોર આવી રીતે ફ્લેટમાં હોય ને એટલે જો આવું જ થાય. નીચેનું મકાન હોય ને તો બારોબાર થઈ જાય, પણ આમાં તો બધું બગડે જ. તો જો આટલો બગાડ થયો છે ને, આપણે આ ગ્રીલ છે ને એમાં ધૂળે બહુ થઈ ગઈ છે, તો થોડુંક છે ને સાફ સૂફ કરી નાખીએ, કારણ કે પવન હવે આવે ને ઉનાળાનો બહુ, એટલે બહુ જો બધી બાજુ છે ને બહુ ધૂળ થઈ ગઈ છે ને આ પાનમાં એટલી ધૂળ છે, એ બધું બહુ ધૂળ ધમાખા થઈ ગયું છે. થોડું ઘણું સાફ કરી નાખીએ, બહુ કંઈ થશે નહીં, બધું વ્યવસ્થિત છે ને મૂકી દઈએ. આ બોક્સ છે ને જે એમાં થઈ ગયા છે વંદા. હું રાત્રે વિચાર કરું કે વંદા ક્યાંથી થઈ ગયા છે, ઉનાળાના બહાર નીકળે છે કે શું છે. તો જે આવા બોક્સ હોય ને એની અંદરથી એમાં વંદા થઈ ગયા છે. બોક્સ બધાય કાઢવા પડશે. આપને એમ થાય કે બહુ જરૂરિયાતની વસ્તુ ન હોય એટલે છે ને આપણે બોક્સમાં રાખીએ તો સારું રહે, કાંઈ ધૂળ બૂળ ચોટે નહીં. પણ જો આ બધા બોક્સ છે ને કાઢવા પડશે, કારણ કે છે ને એમાં રાત્રે વંદા ઝીણા વંદા હોય છે, તો આપણે કાઢીને મૂકી દઈએ અને એમને વસ્તુ બધી મૂકવી પડશે. તો જો બોક્સ આપણે એમાંથી બધી વસ્તુ કાઢી નાખી છે અને બોક્સ આપણે ખાલી કરી નાખ્યા છે. અને આ જો નીવની રાબ બનાવી નાખી છે, નીવ ઉઠશે એટલે ખવડાવશું. અને અહીંયા હું બનાવું છું રવાનો શીરો, મહાપ્રસાદ બનાવું છું. ખાવાની ઈચ્છા થઈ કે ચલો થોડુંક બનાવી નાખીએ, તો રવાનો જો અહીંયા શીરો બને છે અને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે આપણે રવો શેકવા મૂકી દઈએ. થોડોક જ બનાવવો છે, જેવી રીતે પ્રસાદ કેમ આપણે થોડોક હોય તો મીઠો લાગે, કારણ કે પ્રસાદ હોય એટલે મીઠો લાગે, અને થોડોક હોય એમ પણ મીઠો લાગે.
ઓછું હોય એટલે વધારે પેલું એમ થાય. તો આપણે જો આજે થોડોક બનાવો છે એટલે મીઠો લાગે વધારે. તો જો રવો શેકાય છે તો આપણો શીરો થઈ ગયો છે રેડી. અને એમાં નાખી દઈએ ડ્રાય ફ્રૂટ. મને લાગે છે કે શીરા કરતાં તો ડ્રાય ફ્રૂટ મારે વધારે કટ થઈ ગયા છે. ચલો તો કાજુ બદામને દ્રાક્ષ નાખી દીધી છે ને હવે ખાઈ લઈએ. વાતાવરણ કંઈક અલગ થઈ ગયું છે અને વાદળા કંઈક અલગ પ્રકારના થઈ ગયા છે. તો આ વાતાવરણમાં છે ને અમે જઈએ છીએ નીવને લઈને નીચે. તો પવન આવે છે મસ્તનો અને નીચે કોઈ છોકરા નથી દેખાતા આજે, કાં આગળ હશે. તો વાતાવરણ જોઈને છે ને નીચે આવવાનું મન થઈ ગયું અને નીવાઈ ઉઠી ગયો તો ફટાફટ નીચે લઈને આવી ગયા છીએ. અને આજે ચાલવામાં જો બહુ ઓછા લોકો છે, નહીં તો છે ને આ પટ્ટામાં ચાલતા હોય મારા પાછળની સાઈડ. અને છોકરાઓ આજે આગળ લાસ્ટ આઈ થિંક રમતા લાગે છે, નકર તો સાયકલ પણ ચાલુ હોય. આજે સન્ડે છે પણ આગળ હશે. શું જોવે નીવ? એ નીવ શું જોવે? જો નીવને તાન ચડી ગઈ, બધી બિલ્ડિંગ ને આજુબાજુ દેખાય ને એટલે જોવે. એ ઉપર ઉપર હવે ઉપર ઉપર જોવાનું છે, ઉપર જો જેવો જોવે જ. એ ત્યાં સુકાઈ ગઈ ચામડી ઓઠની. જો અમે જઈએ છીએ બહાર નીવને લઈને. નીવ જો વચ્ચે ઊભો રહી ગયો છે. નીવને બહુ મજા આવે બાઇકમાં. છોકરાને છે ને ખુલ્લામાં મજા આવે. ઠંડો પવન આવે છે ને સહન નથી થતો નીવથી. કા નીવ? એ નીવ રાત્રે છે ને આવી રીતે ઉપર સીલિંગમાં છે ને પડછાયો પાડીને એટલે નીવ જો એમ જો નીવ રમે. જો રમે, એને મજા આવે કે શું થાય છે, એને નવીન લાગે. જો તો જો આપણે પણ છે ને એવું કરતા, આવું નાના હતા ને ત્યારે કાચબો બનાવતા ને હરણ બનાવતા. તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈઝ, સી યુ સૂન.